હું મગની દાળનો ક્રિસ્પી હાંડવો બનાવવાની છું, પ્રોટીનથી ભરેલો. તો એના માટે મેં મગની દાળ લીધી હતી, 1 કપ જ લીધી હતી. મેં આને 2 કલાકથી પલાળી રાખી હતી અને 4 થી 5 વાર મેં ધોઈ કાઢી હતી. તો મેં ધોઈને રાખી છે. હવે આમાંથી આપણે બધું પાણી કાઢી લઈશું. આમાંથી પાણી નીતરી જાય એટલે આપણે એને વાટી દઈશું. પાણી બધું નીકળી ગયું છે. તો અહીંયા મેં મિક્સર જાર લીધો છે, એમાં એડ કરી દઈશું મગની દાળ. આમાં એક ટુકડો આદુનો એડ કરીશું. 5 થી 6 કળી લસણ. જો તમે લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું. આમાં હું પાણી નહીં એડ કરું, મારે થીક બેટર જોઈએ છે, માટે હું પાણી નાખ્યા વગર જ આને વાટી દઈશ. બેટર મેં વાટી દીધું છે. જો આ રીતનું છે. હવે આની અંદર આપણે વેજીટેબલ એડ કરી દઈશું. તો મેં અહીંયા એક ગાજર લીધું હતું અને મેં છીણી દીધું છે. અહીંયા મેં અડધો કપ જેટલી દૂધી લીધી છે, એ એડ કરું છું. અહીંયા મેં એક કેપ્સિકમ લીધું છે, એ પણ એડ કરું છું. તમારામાં કોબી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા હું લીલા મરચાં લઉં છું, 2-3 ચમચી લીલા મરચાં છે. અહીંયા થોડીક કોથમીર પણ એડ કરીશું. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. દૂધી અને ગાજરમાંથી પણ પાણી તો નીકળવાનું જ છે, રિલીઝ થવાનું જ છે. હવે બાઇન્ડિંગ માટે મેં અહીંયા 1 ચમચી ચણાનો લોટ લીધો છે, 2 ચમચી રવો લીધો છે, ઝીણી સોજી જે કહે છે, 1 ચમચી મીઠું, 1/2 ચમચી ગરમ મસાલામાં ગરમ મસાલો એડ કરીએ તો બહુ સરસ લાગે છે. 1 ચમચી ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન હળદર, 1 ચમચી ખાંડ. હાંડવો બન્યા પછી સોફ્ટ રહે એના માટે 1 ચમચી જેટલું તેલ. પાછું બધું મિક્સ કરી દઈશું. તમારે આમાં ડુંગળી એડ કરવી હોય તો કરી શકો છો, હું નથી કરી રહી. તો બી ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આની અંદર 1/2 ચમચી હું ઈનો એડ કરું છું. એને એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી એડ કરીશું. એને તો મિક્સ કરી દેવાનું.
જે નાની પેનમાં બનાવવાની છું. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે. એમાં 1 ચમચી જેટલું તેલ લઈશું. તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો. એમાં અડધી ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલા તલ. આ બંનેને થવા દઈશું. રાઈ અને તલ થઈ ગયા છે તો લીંબુ એડ કરી દઉં. 1 સ્પૂન લાલ મરચું, થોડુંક જીરું અને આ બેટરમાંથી 2 ચમચા જેટલું બેટર આપણે અંદર એડ કરી દઈશું. એકથી 1.5 જેટલું. ગોળ કરી દેવાનું સરખું, શેપ આપી દેવાનો ગોળ, એટલે હાંડવા જેવું લાગે ને. સવારને ઢાંકીને થવા દઈશું અને 10 મિનિટ ઢાંકી દેવાનું. ઢાંકીને થવા દઈશું. મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું. થઈ ગઈ છે, ચેક કરી જોઈએ. કેવો સરસ થયો. નીચે પણ આવી રીતે એને થવા દઈશું. એકદમ ક્રિસ્પી બને ને ત્યાં સુધી થવા દઈશું. અને થોડુંક તેલ પણ અંદર એડ કરી દઈશું અને નીચેની સાઈડ પણ ક્રિસ્પી થાય. જો તમારે ના એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. થોડુંક તેલ હશે તો જલ્દી ક્રિસ્પી થઈ જશે. આને ઢાંકીને થવા દઈશું. નીચેની સાઈડ ક્રિસ્પી થયો કે નહીં આપણે ચેક કરી લઈએ. એના માટે જો મેં અહીંયા ટૂથપીક લીધી છે, એનાથી ચેક કરીશ, ચોંટતું નથી. અને હવે આપણે આને ટર્ન કરી દઈશું. જો વાવ, કેવો સરસ થયો. પ્રોટીનથી ભરપૂર એવો હેલ્ધી મગની દાળનો હાંડવો. તો આવી રીતે બીજા બનાવી દઈશ અને હું પ્લેટમાં કાઢી લઈશ. પ્લેટ લીધી છે ને ગરમ ગરમ હાંડવો મૂકીશ. ગરમ થાય ત્યારે જ સર્વ કરવાનો. બહુ જ સરસ લાગશે. જો કેવો ક્રિસ્પી ને કેવો સરસ બન્યો છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? અને આની સાથે હું સોસ પણ સર્વ કરું છું. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.